હાય ફ્રેન્ડ્સ, હું કૃણાલ રામાનું જીએસ વર્લ્ડ ઇનસાઇટના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારી સમક્ષ ગુજરાતની સફર સિરીઝનો ત્રીજો વિડીયો લઈને આવ્યો છું. જેમાં આપણો પ્રથમ ક્વેશ્ચન રહેશે, નીચેનામાંથી જિલ્લાના મુખ્ય મથકની ખોટી જોડ પસંદ કરો. એ ડાંગ આહવા, બી સાબરકાંઠા હિંમતનગર, સી ખેડા નડિયાદ, ડી દેવભૂમિ દ્વારકા ભાણવડ. ખોટો ઓપ્શન છે દેવભૂમિ દ્વારકા ભાણવડ, પરંતુ સાચો જવાબ છે દેવભૂમિ દ્વારકા ખંભાળિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાપના સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા? એ શંકરસિંહ વાઘેલા, બી નરેન્દ્રભાઈ મોદી, સી કેશુભાઈ પટેલ, ડી વિજયભાઈ રૂપાણી. સાચો જવાબ છે બી નરેન્દ્રભાઈ મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, પીરમબેટ કયા જિલ્લામાં આવેલ છે? એ ભરૂચ, બી ભાવનગર, સી જામનગર, ડી પોરબંદર. કરેક્ટ આન્સર છે બી ભાવનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, નનામો ડુંગર એ કચ્છની કઈ પર્વતમાળામાં આવેલો છે? એ ઉત્તર ધાર, બી મધ્ય ધાર, સી પશ્ચિમ ધાર, ડી દક્ષિણ ધાર. કરેક્ટ આન્સર છે ડી દક્ષિણ ધાર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ખોટું પસંદ કરો. એ માંડવની ટેકરી ચોટીલા, બી ગીરની ટેકરી સરકલા, સી ગિરનારની ટેકરી અંબાજી મંદિર, ડી બરડા ડુંગર આભપરા. ઉપરોક્ત પૈકી ખોટો ઓપ્શન છે ગિરનારની ટેકરી અંબાજી મંદિર, પરંતુ સાચો જવાબ છે ગિરનારની ટેકરી ગોરખનાથ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. એ નવસારી પૂર્ણા, બી મોઢેરા સરસ્વતી, સી ધોળાવીરા મોરઈ, ડી જસદણ નાગમતી. કરેક્ટ આન્સર છે નવસારી પૂર્ણા, પરંતુ મોઢેરા એ સરસ્વતી નદીના કિનારે નહીં, પરંતુ પુષ્પાવતી નદી, ધોળાવીરા લુણી નદી અને જસદણ ભાદર નદી કિનારે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગોપાલ ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એ મોરબી, બી બનાસકાંઠા, સી આણંદ, ડી રાજકોટ. કરેક્ટ આન્સર છે ડી રાજકોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? એ નર્મદા, બી ભાદર, સી સાબરમતી, ડી તાપી. કરેક્ટ આન્સર છે ડી તાપી. નેક્સ્ટ ક્વેશ્ચન, ખોડિયાર ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એ રાજકોટ, બી અમરેલી, સી ભાવનગર, ડી અરવલ્લી. કરેક્ટ આન્સર છે બી અમરેલી, ધારી તાલુકામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એ કચ્છ, બી ગાંધીનગર, સી ભાવનગર, ડી મહેસાણા. કરેક્ટ આન્સર છે બી ગાંધીનગર. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વધુમાં વધુ જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમના સુધી મારો વિડીયો પહોંચાડજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક ખાસ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન, રુદ્રમાતા ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એ મોરબી, બી અમદાવાદ, સી કચ્છ, ડી આણંદ. કરેક્ટ આન્સર છે સી કચ્છ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદીનું પ્રાચીન નામ મૈકલ કન્યા હતું? એ ઓરસંગ,
બી નર્મદા, સી તાપી, ડી મહી. કરેક્ટ આન્સર છે બી નર્મદા. નર્મદાનું હજી પણ પ્રાચીન નામ ઘણા બધા છે, એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાપરા કોડિયાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એ રાજકોટ, બી પાટણ, સી મહીસાગર, ડી જુનાગઢ. કરેક્ટ આન્સર છે ડી જુનાગઢ. નેક્સ્ટ ક્વેશ્ચન, લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? એ ભુજ, બી વાંકાનેર, સી વડોદરા, ડી જામનગર. કરેક્ટ આન્સર છે સી વડોદરા. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદીનું નામ પ્રાચીન સમયમાં વાઘદેવી હતું? એ માઝમ, બી હાથમતી, સી વાત્રક, ડી સરસ્વતી. કરેક્ટ આન્સર છે ડી સરસ્વતી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. એ કાંકરિયા કાર્નિવલ અમદાવાદ ખાતે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉજવાય છે. બી ગોપી કલા ઉત્સવ સુરત ખાતે વર્ષ 2015 થી ઉજવાય છે. સી વન મહોત્સવ જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ઉજવાય છે. ડી રણ ઉત્સવ ધોરડો ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી આયોજન થાય છે. ઉપરોક્ત પૈકી ઓપ્શન સી એ ખોટો છે. સાચો જવાબ છે વન મહોત્સવ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ઉજવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એન્ડ્રુઝ પુસ્તકાલય ક્યાં આવેલું છે? એ વડોદરા, બી સુરત, સી નડિયાદ, ડી ભુજ. કરેક્ટ આન્સર છે બી સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન, ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? એ રાજકોટ, બી ભુજ, સી પોરબંદર, ડી અમદાવાદ. કરેક્ટ આન્સર છે એ રાજકોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નવલખા મહેલ ક્યાં આવેલો છે? એ મોરબી, બી છોટા ઉદેપુર, સી મૂળી, ડી ગોંડલ. કરેક્ટ આન્સર છે ડી ગોંડલ. નેક્સ્ટ ક્વેશ્ચન, જલ ઝીલણી અગિયારસ મહોત્સવ કઈ તિથિના રોજ ઉજવાય છે? એ ભાદરવા સુદ અગિયારસ, બી કારતક સુદ અગિયારસ, સી જેઠ સુદ અગિયારસ, ડી ફાગણ સુદ અગિયારસ. કરેક્ટ આન્સર છે ભાદરવા સુદ અગિયારસ. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.